ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલેરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. આગામી 7 દિવસ જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં રહેશે હીટવેવ. કવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિની ઉજવણી. વિવિધ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓનો મનપા કચેરી ખાતે હંગામો. અને પૂર્વ કોર્પોરેટરને મુંબઈના 2 ગજનીકને હાથ પગ તોડી નાખવાની ધમકી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આગામી 7 દિવસ જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં હીટવેવ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રી તાપમાનથી સુરતમાં ભીષણ ગરમીનું મોજું યથાવત રહેતા લોકો આકુળ વ્યાકુળ બની ગયા છે. આજે સતત ચોથા દિવસે પણ સવારથી આકાશમાંથી ધરતી ઉપર અગનગોળા ફેંકાવાનું શરૂ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બુધવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યા બાદ રાત્રિનું તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું અને બીજા દિવસની સવારે એટલે કે ગુરુવારે લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી રહ્યું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71% રહેવા પામ્યું હતું. સવારથી 5.8 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાવાનું શરૂ થઈ જતા વાતાવરણ વધુ ગરમ થઈ ગયું હતું. તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે ત્યારે સૂર્ય દેવતાના કોપથી હાલત ખરાબ થઈ ગયા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ધીમંત વગાસિયાએ જણાવ્યું હતું કે 2016 પછી એટલે કે 8 વર્ષ બાદ મે મહિનામાં તાપમાન સૌથી ઊંચું રહ્યું છે. વર્ષ 2016ના મે માસમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું. આ પછી છેલ્લા 2 દિવસથી 44.5 ડિગ્રી ઉપર પારો રહ્યો છે. ખાસ કરીને ગરમ પવનનું સતત આક્રમણ થઈ રહ્યું છે જેના પરિણામે અગન વર્ષા વધી રહી છે. આ સ્થિતિ હજુ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. ધીમંત વગાસિયા કૃષિ હવામાન સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી આપણે છેલ્લા 16 તારીખથી એટલે કે છેલ્લા 5-6 દિવસથી જે એક ઉષ્ણ લહેર જેને આપણે હીટ વેવ કહીએ છીએ એનો સામનો કરી રહ્યા છીએ. ને આ સમય દરમિયાન જે તાપમાન છે એ મહત્તમ આપણે 43 થી 45 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે નોંધાવવામાં મળેલ છે. એમાં જો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં આ સિઝનમાં ઊંચામાં ઊંચું તાપમાન અત્યાર સુધીમાં આપણે 44.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલ છે. જે તાપમાન છેલ્લા 2019માં 44.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે એ નોંધાયેલ હતું. એટલે આપણે કહી શકીએ કે 2019 બાદ ફરીથી 2024માં આ તાપમાન છે એ આપને ઊંચું જોવા મળ્યું છે અને ફરીથી 4 વર્ષ બાદ આ રેકોર્ડ આપને જોવા મળ્યો છે તાપમાનનો. હવે તાપમાન આગામી સમય હજી 3 થી 4 દિવસ જે તાપમાન છે એ 44 અથવા તો 44 થી 45ની વચ્ચે આપને હજી જોવા મળી શકશે. અને સાથે સાથે જ્યારે ભેજનું પ્રમાણ વધશે ત્યારે આપને બફારાનો અનુભવ પણ જેને આપણે ઉકળાટ કહીએ છીએ તો ઉકળાટનો પણ સામનો આપણે આગામી દિવસો સુધીમાં કરવો પડી શકે એમ છે. એટલે હજી 5 થી 6 દિવસ છે કે જેમાં હીટવેવની શક્યતાઓ હજી રહેલી છે. તો આની તકેદારી લઈ અને જો તકેદારીના પગલાંમાં જોઈએ તો બિનજરૂરી આપણે બહાર ન નીકળવું જોઈએ બપોરના સમયે. તેમજ આપણે જે પહેરવેશમાં છે એ ઊન અને સુતરાઉના કપડાં પહેરવા જોઈએ અને સફેદ કલરના કપડાં વધારે યોગ્ય રહેશે જ્યારે હીટવેવની શક્યતા હોય ત્યારે. અને જો કામ અર્થે બહાર નીકળવાનું થાય તો આપણે હાથ પગ અને મોઢાને સરખી રીતે આપણે કવર કરી અને સૂર્યપ્રકાશના કિરણો આપણી ઉપર ના પડે એ મુજબની એક વ્યવસ્થા આપણે કરવી જોઈએ. તેમજ જ્યારે હીટવેવની શક્યતા હોય ત્યારે આપણે પોતાની કાળજી લેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને વધારે પડતો ભારે ખોરાક, તેલવાળો ખોરાક અને બિનજરૂરી જે કોલ્ડ ડ્રિંક્સ છે તો આનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને છાશ છે અને લીંબુ પાણી છે અને વરિયાળીનું પાણી છે અથવા તો ORS છે તો આનું વધારે પ્રમાણમાં આપને તરસ ના હોય તો પણ વધારે પ્રમાણમાં પૂરતું પાણી આપણે પીવું જોઈએ જેના કારણે આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ. તો આ મુજબના પગલાઓ છે એ આપણે જ્યારે હીટવેવની શક્યતાઓ હોય ત્યારે આપણે લેવા જોઈએ.
સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી તાકીદે બંધ કરી અને જૂના મીટર યથાવત રાખવાની માંગ સાથે મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે રજૂઆત કરવામાં આવી હતી. કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જાહેર જનતાની સહમતિ વિના પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેના ચાર્જીસ અનેક ગણા વધારે છે. અનેક વિસંગતતાઓ છે જે સામાન્ય જનતાને પરવડે તેમ નથી. પ્રીપેડ મીટર લગાવવાનો જે કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવેલ છે તે તાકીદે રદ કરવામાં આવે અને જૂની સિસ્ટમ છે તે યથાવત રાખવામાં આવે. આ ઉપરાંત રેલવે, એરપોર્ટ, વીમા કંપની, નિગમો વગેરે દ્વારા જાહેર ક્ષેત્રની સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તે નિંદનીય હોવાનું પણ જણાવ્યું હતું. જૂનાગઢ રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ તરફથી આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે એવી માગણી કરી છે કે સ્માર્ટ મીટરનું જે ફરજિયાતીકરણ છે બંધ કરવું જોઈએ. અભણ લોકો છે, લોકોને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી. 80 કરોડ લોકોને તો અનાજ સરકાર આપે છે, એ લોકો લાઇટ બિલ ક્યાંથી ભરશે? આ સંજોગોમાં આનું જે જીઈબીનું ખાનગીકરણ બંધ રહેવું જોઈએ અને આ જે સ્માર્ટ મીટર લગાડવાની જે પ્રથા છે અથવા તો જે એની ઉપર ફોર્સ કરવામાં આવે છે એ બંધ કરવા જોઈએ. આજ આખા દેશની અંદર આ પ્રશ્ન ફક્ત જૂનાગઢ પૂરતો નથી, ગુજરાત પૂરતો નથી. મોદી સરકારે દેશની જે મોટામાં મોટો જે ઉદ્યોગ છે જેને કંઈ વીજળી એ ખાનગીકરણના રૂપે એના મળતા ઉદ્યોગપતિને આપી દીધેલા છે અને એટલું બધું એમની અંદર જનતાનું શોષણ છે કે એની અંદર કાયદા પણ આખા બદલાવી નાખ્યા કે જે જનતાને ખબર નથી. કોઈ પણ પ્રાઇવેટ કંપનીને જ્યારે એને યુનિટની અંદર આજે 11 થી 10 કે 11 રૂપિયા છે અને રૂપિયો વધારવો હોય તો સરકારની મંજૂરી લેવી જોઈએ. પણ કેન્દ્રની સરકારે વીજળી કંપનીઓને એટલી બધી છૂટ આપી છે કે એક યુનિટ 75 રૂપિયા લગન કરશે તો પણ એને કોઈ પૂછવામાં નહીં આવે. આ રીતે કારણ કે સ્માર્ટ જે મીટર છે એ ટાઈપના છે કે અગાઉથી તમારે 500, 1000, 2000 રૂપિયાનું એની અંદર બેલેન્સ ભરાવવું જોઈએ. એ 2 મહિના લગન તમારા જે પૈસા વાપરશે કંપનીઓ, દેશના અબજો રૂપિયા વાપરવાના છે, એના વ્યાજ કાંઈ પણ ગ્રાહકને મળશે નહીં. અને એટલા બધા મીટર ભાગે છે કે જે મીટર છે ઓછામાં ઓછું બિલ 10 થી 12,000 રૂપિયો 2 મહિનાનું આવશે. તો ભારતની ને ગુજરાતની જનતા છે એને ફરી પાછા અંધારા યુગમાં લઈ જવાની એક આ સરકારની પ્રવૃત્તિ છે. તમે જુઓ ઘણા સમયથી ઉપરકોટ જૂનાગઢનો કહેવાય પણ આજ માલિકી ખાનગીકરણની. તમે રોપવે છે 30 કરોડ ગુજરાત સરકારે આપણા પણ ખાનગીકરણ સરકારી ગમે તે જગ્યાએ આપણા પૈસા પહેલાં આપે છે, પછી મોટો ઉદ્યોગ બનાવે, પછી ખાનગી માલિકોને એના મળતિયાને આખા જે કંપનીઓ આપી દેવામાં આવે છે. જનતાનું શોષણ થાય. આખા જૂનાગઢ જિલ્લામાં પણ અમે સર્વપક્ષી એક સમિતિ બનાવવાના, નજીકમાં એક મિટિંગ ભરવાના છે અને જરૂર પડશે તો એક ઝુંબેશ ઉપાડી સાઈન ઝુંબેશ અને જૂનાગઢ બંધ કરવાની વાત આવશે. કારણ કે અમારા એકના આવેદનથી આ પ્રશ્ન રોકાવાનો નથી. આખા દેશનો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રશ્ન. તમામ લોકો, મીડિયાના લોકો પણ આમાં સાથ સહકાર આપી અને સરકારની જે ખરાબ નીતિ છે એ આમ જનતા લગન ખુલ્લી પાડે એવી અમે અપીલ કરી. જૂનાગઢ આજે જ અમે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને સંબોધીને કલેક્ટર સાહેબ જૂનાગઢને આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્રમાં અમે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરીએ છીએ. સરકારે 1 કરોડ ઉપર જે સ્માર્ટ મીટર ખરીદ્યા છે ત્યારે સામાન્ય સંજોગોમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ જે ટેકનોલોજી યુઝ નથી કરતો તેને પોતાના ઘરમાં વીજળી કેમ રાખવી એ પ્રશ્ન ઊભો થઈ ગયો છે. આ સ્માર્ટ મીટરની યોજના છે સરકાર કઈ રીતે લાગુ કરશે અને કેવી રીતે પ્રજાને એનો લાભ મળશે તેનો પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય ખુલાસો નથી થઈ રહ્યો. અમે ગાંધી ચિંધ્યા માર્ગે આનો વિરોધ કરીએ છીએ અને આગળ પણ સ્માર્ટ મીટરનો છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશું. કવિ નરસિંહ મહેતાની આજે 616મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 15મી સદીમાં થઈ ગયેલા કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે આજે નરસિંહ મહેતા ચોરા ખાતે વિશેષ દર્શન, શૃંગાર અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સુખનાથ ચોકમાં આવેલ પૌરાણિક ચોરો પ્રવાસીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજે સવારે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલભાઈ વસાવડાના માર્ગદર્શન હેઠળ સેવક પરિવાર દ્વારા મહેતાજી અને ભગવાન દામોદરરાયજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળુ વેકેશન ચાલતું હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોરા ખાતે મહેતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિ હોય ભાવિકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કૃષ્ણ ભક્ત નરસિંહ અને ભગવાન દામોદરરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે નરસિંહ મહેતાનો જન્મદિવસ છે. આજે નરસિંહ મહેતાને 616 વર્ષ પૂરા થયા. 617મું વર્ષ આજથી ચાલુ થયું છે અને આજે 12 વાગે અહીંયા નરસિંહ મહેતાના તિલકના દર્શન છે અને ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 6 થી 8ની વચ્ચે બહુ ભવ્ય આયોજન છે. હું સુરેશભાઈ વઘાસિયા બોલું છું અને અહીંયા ઘણા વર્ષોથી આ દર્શન કરવા આવું છું અને જીતભાઈ ને મહારાજ સેવા પૂજા કરે છે અને આજે નરસિંહ મહેતા જયંતિ છે 616મી, તો એને માટે લાડુનો પ્રસાદ ધરવા આવ્યો છું અને દર્શન કરવા. જૂનાગઢમાં ગુરુવારે ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા પ્રભાતિયા અને ભજન કાર્યક્રમનું આયોજન ગિરનાર સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યમાં તત્વજ્ઞાન ઉર્મી કાવ્યો પ્રભાતિયા દ્વારા આજે પણ લોકોના હૃદયમાં પોતાનું સ્થાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત તરીકે જાળવી રાખ્યું હોય ત્યારે ફક્ત આ સંત શિરોમણીની આજે 616મી જન્મજયંતિને લઈ વહેલી સવારે પ્રભાત ફેરી બાદ નરસિંહ મહેતાના પ્રભાતિયા તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કુલપતિ ચેતન ત્રિવેદી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢનું ગૌરવ એવા નરસિંહ મહેતાજીની 616મી જન્મજયંતિ એટલે કે એમનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાની વંદના કરવાનો પોખવાનો એક અનોખો કાર્યક્રમ ગિરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો, જેમાં સવારમાં એક ખુલ્લા વાહનની અંદર પ્રભાત ફેરીના માધ્યમથી જૂનાગઢની શેરીઓમાં આ નરસિંહ મહેતાના પદો અને ભજનો થકી આજની સવાર પડી. ત્યારબાદ જ્યારે જૂનાગઢના અને ગુજરાત રાજ્યના નામી કલાકારો દ્વારા નરસિંહ મહેતાના ભજનો અને પદો ગવાય છે અને સાંજે ચોરા ટ્રસ્ટમાં પણ નરસિંહ મહેતાનો એક કાર્યક્રમ છે. સમય બપોરે યુનિવર્સિટીમાં પણ નરસિંહ મહેતા ઉપર વ્યાખ્યાનમાળા થવાની છે. ત્યારે આજે જૂનાગઢ નરસિંહ મહેતાએ કરેલા કાર્યો, એમના પદો, એમના ભજનો, વર્ષો પહેલાં એમની કવિતાઓ, એમના પદો, એના ભજનોમાં રહેલું સાયન્સ, ચિંતન અને આધ્યાત્મ અને જૂનાગઢ આજે હર્ષભેર એમની જન્મજયંતિ ઉજવે છે, એનો આનંદ છે. હું તમામ જૂનાગઢ વાસીઓને તેમજ ગુજરાતભરના, ભારતભરના લોકોને નરસિંહ મહેતા જન્મજયંતિની નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસપટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે.
નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિવિધ સમસ્યાથી ત્રસ્ત જુનાગઢ શહેરની મહિલાઓએ મનપા કચેરી ખાતે પહોંચી ભારે હંગામો મચાવ્યો હતો. વાણંદ સોસાયટી વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો. વોકળા, સફાઈ, પાણી સહિતના પ્રશ્ને બહેનોએ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે કમિશનર દ્વારા દિવસ 8માં કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી. વાણંદ સોસાયટીના મહિલાઓએ મેયર ગીતાબેન પરમારને પણ ટેલિફોનિક કરીને રજૂઆત કરી હતી. જો કે મેયરે ફોન પોતાના પતિને આપી દેતા 2 દિવસમાં કામગીરી કરી આપવા મહિલાઓએ રજૂઆત કરી હતી. રજૂઆત વખતે મેયરના પતિ દ્વારા 2 દિવસમાં કામ નહીં થાય, આપને જ્યાં સુધી રજૂઆત કરવી હોય ત્યાં સુધી રજૂઆત કરો તેવું જણાવી દેવામાં આવ્યું હતું. મેયરના પતિ આવા વલણથી મહિલાઓમાં વધુ ભારે રોષ ફેલાયો છે. મારું નામ હેતલબેન છે. અમે વાણંદ સોસાયટીમાંથી આવીએ છીએ અને અમે સમસ્યા, અમારા ગટર પાણી તળાવની સમસ્યા લઈને આવ્યા હતા. અમે કમિશનર સાહેબને મળ્યા, એને અમને 8 દિવસનો ટાઈમ આપ્યો છે, પણ અમે મેયર સાહેબને કીધું તો એને અમને કાંઈ જવાબ ન દીધો અને ઉગ્ર વર્તન કરીને ફોન કાપી નાખ્યો અને કાંઈ જવાબ દીધો નહીં. ફોનમાં એમ કીધું કે તમારી રીતે થાય એ કરી લ્યો, મારાથી આ થાય એમ નથી કાંઈ અમને, અને હું નહીં કરું, હવે તમારાથી થાય એ તમે કરી લ્યો. ગીતાબેન ના ઘરના મોહનભાઈ પરમારે આવો જવાબ અમને આપીને ફોન કાપી નાખ્યો. પેલા કામ ચાલુ થયું હતું, 3 દિવસ કામ ચાલુ રહ્યું, પછી કઈ કામ કોઈ આવ્યું નથી, કઈ નહોતું. મત જોતો તો ત્યારે કીધું હતું કે તમને આ બધા કરાવી દેશું, પછી 3 દિવસ કામ કર્યું, પછી કોઈ આવ્યું જ નથી અહીંયા અને બધું એમને પડ્યું છે, કોઈ કઈ જવાબ દેતું નથી. ને હવે આ બધાને કીધું 8 દિનનો ટાઈમ આપ્યો છે કમિશનર સાહેબે અને મેયર સાહેબે તો ના પાડી દીધી અમને.
હું વોર્ડ નંબર 9માં રહું છું, ધારાબેન ગોહેલ મારું નામ છે. અમે આજ 15 દિવસ પહેલા, મહિનો દિવસ પહેલા અમે ચૂંટણી મોરે પ્રચાર કરેલો હતો. અમે મતનો બહિષ્કાર કર્યો હતો કે અમારા એક કામ થતા નથી, તળાવ સાફ નથી થતા, રસ્તા નહીં, ગટર નહીં, કેમેરા નહીં, દિવાલ નહીં, કોઈ કામ થતું નથી. ખાલી એ લોકો આવીને માપ લઈ જાય છે અને કોઈ કામ કરતા નથી. તળાવનું કામ 3 દિવસ ચાલુ રહ્યું. અટાણે ચોમાસું માથે આવ્યું છે એટલે તળાવ આખું પેક છે, પાણી જઈ શકે એવી સમસ્યા છે. તો અમારું કોઈ સાંભળતું નથી. આજ અમે કલેક્ટર સાહેબને આવેદન કરવા આવ્યા છે, કમિશનર સાહેબને. તો કમિશનર સાહેબે અમને 8 દિવસનો ટાઈમ આપ્યો છે અને કમિશનર અમને એમ કહે છે કે મારામાં નથી આવતું. મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી, મામલતદાર સાહેબ પોતે અહીંયા રૂબરૂ આવીને જોઈ ગયા છે. તો એને પણ અમને એવો જવાબ આપ્યો કે મારામાં નથી આવતું. તો કમિશનરે ના પાડે, મામલતદારે ના પાડે, તો અમારે કોની પાસે જવાનું? નગરપાલિકા ના પાડે છે, વોર્ડ કોર્પોરેટર ના પાડે છે, મેયર ના પાડે છે, બધા એમને ના પાડે. તમારે સમસ્યા રજૂ કોને કરવાની છે? અને આજ અમે મેયરને ફોન કરેલો કે ભાઈ અમે અહીંયા આવેલા છીએ. તો મેયર અમને એવો જવાબ આપ્યો કે હવે અમે તમને 2 દિવસનો મેયરને ટાઈમ આપ્યો, તો 2 દિવસ ઈ પણ વયા ગયા. તો અમે એને કઈ વાંધો ને, મેં 2 દિવસ એને સ્વીકાર્યા હતા. અને આજ અમને એવો જવાબ એને આપ્યો છે કે હવે તમારાથી થાય કરે છે, હું આ કામ નહીં કરું. જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે વિરાજમાન ભગવાન રાધારમણ દેવનો 196મો પાટોત્સવ આગામી 25 મે સુધી ઉજવાશે. આ અવસરે શ્રીમદ સત્સંગ જીવન પંચ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે સ્વામી શ્રી પૂર્ણ સ્વરૂપદાસજી સરદારવાળા બિરાજમાન થઈને કથાનું રસપાન કરાવી રહ્યા છે. આગામી 24 તારીખના રોજ સાંજે 5:30 કલાકે સ્વામિનારાયણ મંદિર ખાતે રાસ મહોત્સવ યોજાશે. તેમજ સાંજે ગુરુકુલ કાળવા ચોક ખાતેથી ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રિના 9 કલાકે ભવ્ય લોક ડાયરો પણ સ્વામી મંદિર ખાતે યોજાશે. 25 તારીખના રોજ મંગળા આરતી, અન્નકૂટ તેમજ આશીર્વાદ સભા રાખવામાં આવેલ છે. મહંત સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા હરિભક્તોને અનુરોધ કર્યો હતો. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે બિરાજમાન રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજીના 196મો પાટોત્સવ અંતર્ગત અત્યારે કથા ચાલી રહી છે. જે કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી પૂર્ણ સ્વરૂપદાસજી સ્વામી છે. 5 દિવસ સુધી કથા ચાલશે. વિવિધ કાર્યક્રમો જેમાં રાખેલા છે. પાટોત્સવના આગલે દિવસે એટલે તારીખ 24ના રોજ બપોરે 5 વાગ્યે જળયાત્રા રાખવામાં આવી છે. સ્વામિનારાયણ ગુરુકુલ જૂના કોલેજ રોડ ત્યાં થઈ અને ધામધૂમથી સંતો મહંતોની સાથે જળયાત્રા અત્રે નિજ મંદિરમાં પહોંચશે. આ સમગ્ર કાર્યક્રમની અંદર બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો ધામધામથી પધારશે. સાથે સાથે વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સુપુત્ર એટલે લાલજી મહારાજ શ્રી વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ જળયાત્રામાં પધારશે. અને પાટોત્સવના દિવસે અભિષેક એમના વરદ હસ્તે કરવામાં આવશે. જે સમગ્ર પાટોત્સવના અને મહોત્સવના યજમાન અમદાવાદ હાલ રહેતા અને મૂળ ગોખરવાળા અમરેલીના એવા પરમ ભગવદીય પ્રવીણભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર, એમના સુપુત્ર ચિરંજીવી ચિરાયુભાઈ, આ પરિવારે આવો દિવ્ય અલભ્ય લાભ લીધો છે. અને પાટોત્સવની અંદર પણ ધામધૂમથી ભક્તજનો દર્શન કરવા માટે પણ હજારોની સંખ્યામાં પધારતા હોય છે. વિવિધ પ્રકારના કાર્યક્રમો તારીખ 25ના દિવસે પણ પાટોત્સવના દિવસે રહેશે. આવી રીતે જૂનાગઢ અમારા રાધારમણ દેવ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સમગ્ર મહોત્સવનું આયોજન કરનારા અમારા બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી હોય, સાથે ટ્રસ્ટી મંડળ અને વિવિધ પ્રકારના જે કાર્યક્રમો છે એનું સમગ્ર અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સર્વે ભક્તોજનોને અમારા મહોત્સવની અંદર પધારવા અમારું ખાસ આપ સૌને હાર્દિક નિમંત્રણ સાથે આપ પધારો અને વિશેષ લાભ લ્યો એવી અરજ સાથે રાધારમણ દેવનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવીએ. જય સ્વામિનારાયણ. જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર ભૂપત સેઠિયાને મુંબઈના 2 ભજનીકે ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના તળાવ દરવાજા પાસે આવેલ નિધારા એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વ નગરસેવક ભૂપતભાઈ શિવલાલભાઈ સેઠિયાને 22 દિવસ અગાઉ જામનગર સમાજના પ્રશ્ને મુંબઈના ભજનીક વસંત ભદ્રા અને જીતુભાઈ ભજનીક સાથે માથાકૂટ થઈ હતી.
ત્યારે પોલીસ કેસ પણ થયો હતો. આ બાબતનું બંદૂક રાખીને ગત તારીખ 3 મેના રોજ ભૂપતભાઈ જીતુભાઈ ભજનીક અને વસંતભાઈ ભદ્રાએ ફોન કરીને તું જ્યાં હોય ત્યાં જતીને રહેજે, અમે ડાયરા કરતા હોવાથી અમને ગામના લોકો ઓળખતા હોય છે, તું જ્યાં જાય છે એને અમને ખબર પડી જશે, અમે તારા હાથ પગ તોડી નાખીશું એવી ધમકી ગત તારીખ 3 મેના રોજ સવારે આપી હતી. જામનગર સમાજના પ્રશ્ને સમાજ મારફતે સમાધાન થઈ જાય તેમ હતું, પરંતુ મુંબઈના ભજનીકો સમાધાન કરવા માંગતા ન હતા. આથી ગઈકાલે પૂર્વ નગરસેવક ભૂપતભાઈ સેઠિયાએ ફરિયાદ નોંધતા ડી ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલ SK પટોડિયાએ વધુ તપાસ હાથ ધરી છે. વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઈ સેઠિયા આશરે 20-22 દિવસ પહેલાં હું અને મારો દીકરો જામનગર એક સમાજના પ્રસંગે ગયા હતા. ત્યાં મને વસંત ભદ્રા ભજનીક અને જીતુ ભાનુશાલી એ પણ ભજનીક છે, અમે એક પ્રસંગોપાત અમે મળેલા હતા. એક સમાજના પ્રશ્નને લઈને અમે એક નિવારણ કરવા માટે ભેગા થયેલા હતા, પણ અમારી બંને વચ્ચે બોલાચાલી થતાં અને સમાજ પછી આવી ગયો. બોલાચાલી થઈ પછી સમાધાન માટે અમારો સમાજ પણ આવ્યો. એ સમાધાન થઈ ગયું, અમારા સમાજની વચ્ચે સમાધાન થઈ ગયું. એ પછી હું અને મારો દીકરો અમે જુનાગઢ પરત આવી ગયા. આશરે 4:30 થી 6 વાગ્યાના દરમિયાન મને જીતુ ભાનુશાલીનો ફોન આવ્યો ધમકીથી કે અમે લોકો ગામે ગામ ડાયરા કરીએ છીએ, તો અમને ગામના લોકો ઓળખતા હોય છે, તું નીકળવામાં ધ્યાન રાખજે, તારા હાથ પગ ભાંગી નાખવા છે અને તને જાનથી મારી નાખવાનો છે. એ જ ફોનની અંદર વસંત ભદ્રા ભાનુશાલી એ પણ ભજનીક છે, એને પણ મારી સાથે આ રીતના જ વાત કરેલી કે તું ઘરની બહાર નીકળતો ધ્યાન રાખજે, તું જ્યાં પણ મળીશ તારા હાથ પગ ભાંગી નાખશું અને તને જાનથી મારી નાખશું, આવી મને એને ધમકી આપેલી. એથી હું ડરી અને જુનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલો અને આ બંને વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે. સાસણમાં વન વિભાગના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું સામે આવ્યું છે, જેનો દેવળિયા પાર્કનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સિંહ દર્શન કરવા ગયેલા પ્રવાસીઓએ નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. સિંહ દર્શન સમયે ગાડીમાંથી બહાર ન નીકળવાનો નિયમ છે, આમ છતાં ગુજરાત ગવર્મેન્ટ લખેલી ગાડીમાંથી ઉતરીને પ્રવાસીઓએ નિયમનો ભંગ કર્યો હતો. આ મામલે વન વિભાગના વડા આરાધના સાહુએ તપાસનો આદેશ આપ્યો હતો. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આગામી 7 દિવસ જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં રહેશે હીટવેવ. કવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિની ઉજવણી. વિવિધ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓનો મનપા કચેરી ખાતે હંગામો. અને પૂર્વ કોર્પોરેટરને મુંબઈના 2 ભજનીકને હાથ પગ તોડી નાખવાની ધમકી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ,
ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.